પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 6 માં ગાયત્રી મંદિર રોડ પર આવેલી અમરદીપ સોસાયટીની સામે જેબી દ્વારા લગાવવામાં આવેલા ટ્રાન્સફોર્મરમાં ભયંકર આગ ફાટી નીકળી હતી। ટ્રાન્સફોર્મરની આજુબાજુ ખૂબ મોટા પ્રમાણમાં ઉગી નીકળેલા ઝાડી ઝાંખરા દેખાય છે। પાટણ શહેરની અંદર ઘણા બધા ટ્રાન્સફોર્મરની આજુબાજુ આવા ઝાડી ઝાંખરા જોવા મળી રહ્યા છે, તેમજ કોઈ જગ્યાએ તો છૂટા અને ખુલ્લા વાયરો પણ જોવા મળે છે, જેના કારણે આવી સમસ્યાઓ સર્જાય છે અને આગ લાગતા મોટું સ્વરૂપ ધારણ કરતી હોય છે। પાટણની જીબી તંત્ર સત્વરે જાગે અને પાટણ શહેરમાં જ્યાં જ્યાં પણ આવા ખુલ્લા વાયરો જાહેર રસ્તાઓ પર ટ્રાન્સફોર્મર હોય ત્યાંથી ઝાડીઓ દૂર કરવી જોઈએ અને ખુલ્લા વાયરોનું સમારકામ કરીને યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કરીને આવા બનાવો રોકી શકાય અને કોઈપણ અકસ્માત થતો અટકાવી શકાય તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે માંગ કરી છે। તો જીબીમાં આગ લાગવાનું કારણ પૂછતા બાજુમાં જ રહેતા કોઈ ઈસમ દ્વારા આગ લગાડવામાં આવી હોય એવાનું જણાવીને આ આગ લાગતા એએફસીની અને કેબલ બળી જતા અંદાજિત 80,000નું નુકસાન થવા પામ્યું હોવાનું જણાવ્યું હતું।